નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। દિવાળી આવતા રેશન કાર્ડ નવ વસ્તુ ફ્રી મળશે। દિવાળી આવતા રેશન કાર્ડ ધારકો ખુશ ખબર આવી ગઈ છે, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર છે, કારણ કે હવે લાભાર્થીઓને નવ વસ્તુઓ મફતમાં મળશે, જેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે। જો કે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ યોજનાનો યોગ્ય અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી છે। ખેડૂતો માટે આ યોજનામાં કર્યો સુધારો। ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં સુધારો કર્યો છે। ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતોને પરિણામે આ સુધારો કરાયો છે। ઊંચાઈ અને પહોળાઈના હયાત ધારા ધોરણમાં 25%ની છૂટછાટ આપવામાં આવી છે। હવેથી ISI માર્કાની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીનું મટીરીયલ ખરીદી શકે છે। જો કે GSTવાળું બિલ લેવું ફરજિયાત છે। બે થાંભલા વચ્ચેનું અંતર 3 મીટરની હયાત જોગવાઈમાં પણ 25% સુધીની છૂટછાટ અપાઈ છે। 15 મીટરના સહાયક થાંભલા બંને બાજુ મૂકવાની જોગવાઈ સામે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ અપાઈ। પાલક માતા પિતા યોજના હેઠળ બાળકને વર્ષે 36,000 સહાય। ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ પાલક માતાપિત યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે। આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃલગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને ₹1,000 ને અધિકારી વિભાગ દ્વારા દર મહિને ₹3,000ની સહાય અપાય છે। તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃલગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવા નિર્ણય। ખાદી પોલીવસ્ત્રની ખરીદી પર 30% વળતર। ગાંધી જયંતિના ઉપલક્ષે ભરૂચ, ચીખલી, વાપીમાં ખાદી પ્રદર્શન અને વેચાણ મેળો યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને ખાદી ફોર નેશનના આહવાનને ઝીલી 2 ઓક્ટોબર 2025થી 31 ડિસેમ્બર 1925 સુધી ખાદી અને પોલીવસ્ત્રની ખરીદી પર 30% વળતર આપવાનો નિર્ણય કર્યો। આ પહેલથી મહાત્મા ગાંધીના સ્વદેશી વિચારને વેગ મળશે, જે આત્મનિર્ભર ભારતને બળ આપશે। દિવાળી પર દોડશે 1,100 એક્સ્ટ્રા બસો। દિવાળી તહેવારને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 16થી 19 ઓક્ટોબર દરમિયાન વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત સહિતના શહેરોમાંથી વતન જતા મુસાફરો માટે કુલ 1,100 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દાહોદ અને પંચમહાલ તરફ જતા શ્રમજીવીઓ અને રત્નકલાકારોને આ સેવાનો લાભ મળશે। નિગમના તમામ વિભાગો દ્વારા આ બસ સેવા તહેવારોની ઉજવણીમાં મોટી રાહત આપશે। બાળકોનું આધાર કાર્ડ ઘરે બેઠા નીકળશે। બાળકો માટે આધાર કાર્ડ બનાવવાનું હવે વધુ સરળ બન્યું છે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બાળ આધાર કાર્ડની શરૂઆત કરી છે। આ આધાર કાર્ડ બ્લુ કલરનું હશે। બાળકનું બાળ આધાર કાર્ડ બનાવવા માટે માતાપિતાએ બાળકોને હવે આધાર કેન્દ્રો પર લઈ જવાની જરૂર નહીં રહે, પણ કર્મચારી પોતે ઘરે આવીને બાળકનું આધાર કાર્ડ બનાવી આપશે। આ બ્લુ આધાર કાર્ડ માટે ઓછામાં ઓછી ઉંમરની કોઈ મર્યાદા નથી। નવજાત બાળક માટે પણ બાળ આધાર કાર્ડની અરજી કરી શકાશે। 5 વર્ષ સુધીના બાળકના બાયોમેટ્રિક્સ નહીં લેવામાં આવે, માત્ર તેમનો ફોટો ખેંચીને એને માતાપિતાના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે। બાળ આધારની સર્વિસ માટે માતાપિતાએ UIDAIની સત્તાવાર વેબસાઇટ પરથી પોતાના શહેર વિસ્તારનું સેવા કેન્દ્ર પસંદ કરીને અરજી કરવાની રહેશે। આવા ખેડૂતો 2021મો હપ્તો નહીં મળે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા KYC અને આધાર સીડિંગ કરાવવું ફરજિયાત કરાયું છે। PM કિસાન સન્માન નિધિનો 2021માં હપ્તા માટે ખેડૂતોએ KYC અને આધાર લિંક કરાવવો પડશે। ખેડૂત લાભાર્થીઓને આધાર કાર્ડ અને બેંક સીડિંગના અભાવે ખાતામાં રૂપિયા જમા નહીં થાય। મહીસાગર જિલ્લામાં PM કિસાન યોજનામાં હજારો એવા અરજદારો છે, જેમાંથી જિલ્લાના 64,200 એવરેજ ખેડૂતોએ આધાર કાર્ડ લિંક DBT ન થતા હપ્તો જમા નહીં થાય।
જિલ્લા ખેતીવાડી અધિકારીએ આધાર કાર્ડ લેન્ડ સીડિંગ લિંક કરાવવા તાકીદ કરી છે. વીજળીના નિયમોમાં ફેરફાર. નવું પાવર કનેક્શન. હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં. મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી નહીં પડે. 15 દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે. વીજળીના બિલમાં સુધારો કરી ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે. પાક નુકસાન સહાય જાહેર. રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ઓક્ટોબર 2024માં થયેલા નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, જે અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્યના છોટા ઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે. સરકારના નિયમ મુજબ જે ખેડૂતોને 33%થી વધુ પાક નુકસાની થઈ હશે તો જ ખેડૂતને સહાય મળશે. આ સિવાય 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય ખેડૂતને મળશે. ખેડૂતોએ આ પાક નુકસાનીનું વળતર લેવા માટે 14 જુલાઈથી આ 6 જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જ સીધા પૈસા જમા કરવામાં આવશે. ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 75,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની લણણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અંધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને પેકડાઉન સ્ટ્રક્ચર્સ વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. ખેડૂતો બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે થશે ખરીદી, બોનસ પણ ચૂકવાશે. ખેડૂતો પાસેથી ખરીફ માર્કેટિંગ સિઝન 2025થી 26 માટે તારીખ 1 નવેમ્બરથી ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે. તારીખ 1થી 31 ઓક્ટોબર 1925 સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાશે. બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ ₹300નું બોનસ અપાશે. નોંધણી બાબતે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે.